રાતના અંધારામાં અચાનક જોરદાર અવાજ આવ્યો અને થોડા જ સેકન્ડમાં ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા. તો ઋષિકેશમાં એવું તો શું થયું જેના કારણે લોકો ડરી ગયા? ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે. ઉત્તરાખંડના ઋષિકેશ નજીક આવેલી યોગનગરી રેલવે સ્ટેશનની પાસે ઉજ્જૈન એક્સપ્રેસ સાથે એક એવો મોટો હાદસો થયો જેની ખબર સામે આવી છે. રિપોર્ટ મુજબ ટ્રેનના 3 ડબ્બા અચાનક પાટા પરથી નીચે ઉતરી ગયા અને તે અકસ્માત એટલો જોરદાર હતો કે એક ડબ્બાએ નજીકની દિવાલને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તો હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા લોકો આ અકસ્માતને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટી રાહત આપતી વાત તો એ છે કે તે સમયે ટ્રેનમાં મુસાફરો ન હતા. માહિતી મુજબ ટ્રેન યાર્ડ વિસ્તારમાં સ્નટિંગ પ્રક્રિયા ચાલી રહી હતી, એટલે કે ટ્રેનને એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર ખસેડવામાં આવી રહી હતી અને તે જ દરમિયાન અચાનક ટેકનિકલ ખામી કે ટ્રેક સંબંધી સમસ્યાને કારણે ડબ્બા પાટા પરથી જ ઉતરી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. રેલવે અધિકારીઓ તરત જ તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. હાલમાં રેલવે દ્વારા સ્પષ્ટ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ ઘટનાની તપાસ ખૂબ જ ગંભીર રીતે ચાલી રહી છે. સદભાગે કોઈ પણ જાનહાનિ નથી થઈ અને કોઈ પણ મુસાફરો ઈજાગ્રસ્ત પણ નથી થયા. જો આ ઘટના ટ્રેનમાં મુસાફરો બેઠેલા હોત અને ઘટના ઘટી હોત તો તમે વિચારી શકતા હશો કે કેટલું મોટું નુકસાન થઈ જતું. હવે લોકો સોશિયલ મીડિયા પર રેલવેની સુરક્ષા વ્યવસ્થાને લઈ પણ સવાલો ઊભા કરી રહ્યા છે. તો તમને બધાને શું લાગે છે કે આવી ઘટનાઓ અટકાવવા માટે રેલવેએ શું કરવું જોઈએ? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.